કોળી સમાજનું એક સંમેલન દેવગઢ બારિયામાં યોજાયું હતું અને આ કાર્યક્રમમાં પોતાના સમાજના યુવકને દમ મારતા જોવા મળ્યા હતા પૂર્વ મંત્રી બચુ ખાબડ। સ્ટેજ પરથી ભાષણ આપવાના વક્તાઓમાં બચુ ખાબડનું નામ ન હતું અને તેના કારણે સ્ટેજ ઉપર બચુ ખાબડ રોષે ભરાયા હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો અને કાર્યક્રમમાં હાજર લોકો પણ ઊભા થઈ ગયા હતા અને આખરે પોલીસે મધ્યસ્થી કરી અને મામલો શાંત પાડ્યો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગઈકાલે 14 જાન્યુઆરીના રોજ દેવગઢ બારિયા ખાતે આયોજિત વીર માંધાતા પ્રતિમા સ્થાપનાના સમારોહમાં ભારે હોબાળો મચ્યો। પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા મંચ પર કરવામાં આવેલા વર્તનના કારણે વિવાદ સર્જાયો હતો, જેના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ સમારોહના આયોજન પૂર્વે સમાજના અગ્રણીઓ દ્વારા સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારના રાજકીય પ્રચાર કરવામાં નહીં આવે। જો કે આરોપ એવો છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેરમાં પોતાની રાજકીય નામ અને હોદ્દાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને લઈને આ વિવાદ સર્જાયો હતો। પહેલા તો આ કાર્યક્રમ દરમિયાન શું થયું તેની ઉપર એક નજર કરીએ। વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી। સ્પીચ છે કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે। એક બે જણા પર નામ લખ માર નામ લખ કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા નક્કી કહો મેળો ખોળાઈ જાય હમણાં બધું। તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં। મીડિયાના મિત્રો બધા તૈયાર છો? કોઈને પણ મેં પહેલા રજૂઆત કરી છે, જાહેરાત કરી છે, આ મંચનો રાજકીય રીતે હું ઉપયોગ કરવા નહીં દઉં। મારા માત્ર ને માત્ર મારા સમાજના વિકાસ અને હિત માટે જે વાત કરશે એને જ હું આ સમાજને જયકારો બોલાડીશ। હું માફી સાથે ક્ષમા સાથે વિનંતી કરું છું કે અમે ગામે ગામ જઈને એક જ શબ્દ કીધો હતો કે અમે રાજકીય મંચ નહીં બનાવીએ, એટલા માટે મહેરબાની કરીને માફ કરજો કે અમુક મહેમાનોને આપણે સમાજના એ ખૂબ આગળ ચિંતક છે પણ અમારું વચન તૂટે નહીં, એટલા માટે હું આપણા દાહોદ જિલ્લા પ્રમુખ સુરસિંહ કાકાને વિનંતી કરું। પોલિટિકલી વાત નથી કરવાની, માત્ર સમાજ પણ પછી બ્રિજેશભાઈને આવું પડશે। કાર્યક્રમ દરમિયાન જ્યારે પૂર્વ મંત્રી એ મંચ પરથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। લોકોનો આક્ષેપ છે કે પૂર્વ મંત્રીએ મર્યાદા ઓળંગીને વર્તન કર્યું હતું, જે સામાજિક એકતાના કાર્યક્રમમાં અશોભનીય હતું। લોકોમાં વધતો જતો રોષ અને બૂમાબૂમ થઈ અને વાતાવરણ તંગ બની ગયું હતું અને મામલો વધુ બીચકતા પોલીસ ત્યાં જે હાજર હતી તે પોલીસ વચ્ચે પડે છે અને મામલાને શાંત કરે છે। પોલીસે સમય સૂચકતા વાપરીને ત્યાં મધ્યસ્થી કરી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ સમગ્ર ઘટનાનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું, જેના કારણે આ વિવાદિત પળો છે તે કેમેરામાં કેદ થઈ ગઈ અને હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। સાથે જ પૂર્વ મંત્રી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને કોળી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।